ભારત દેશની અંદર 999 નદીઓ છે. એમાં સૌથી મોટી નદી છે ગંગા. અને ગંગાની લંબાઈ છે 1600 કિલોમીટર. એક મનમાં ગાંઠ વાળવાની કે આ સંસારમાં જે છે ને એ બધું જ આપણા શરીરમાં છે. 999 નદીઓ છે. આપણા શરીરની અંદર 999 નાડીઓ છે. એ 999 નાડીઓ જે શરીરમાં છે, એક એક બાર કાઢી અને જોડવામાં આવે ને તો જેટલી ગંગા નદીની કિલોમીટર છે, 1600 કિલોમીટર લાંબી નદી છે, એટલી આપણા શરીરની અંદર રહેલી નાડીઓને જોડવામાં આવે તો એ 1600 કિલોમીટર સુધી લંબાય છે. એટલી નાડીઓ આપણા શરીરમાં છે. તમે કલ્પના કરો કે આ શરીર ભગવાને આટલું નાનું બનાવ્યું, અમે કેટલું મોટું છે. નાની એક કલ્પના કરો, બપોરના 12 સાડા 12 થયા હોય, ઘરમાં બેઠા હોઈએ અથવા કામે હોઈએ ક્યાંય, 12 સાડા 12 1 વાગે ને એટલે પેટમાં ભૂખ લાગી જાય. ગમે એવો હારો હોનાનો નાસ્તો કર્યો હોય ને, ગમે એટલો ભરપેટ, તો વધારે માણસને 1 વાગે ને એટલે પેટમાં ભૂખ લાગી જાય ને. હવે આ ભૂખ લાગે એ ખબર ક્યાંથી પડે છે? એક સમજવા જેવી વાત છે. બ્રહ્મ છે, આનું સંચાલન કરનાર કોક તો છે. બપોરના 12 વાગે 1 વાગે એટલે ભૂખ લાગી જાય, ખબર પડી જાય પેટ ખાલી થઈ ગયું, તો એ જાય છે ક્યાં? સવારનો સમય થાય ત્યારે આંખ ઉઘડી જાય, જાગી જઈએ. રાત્રે ઊંઘ આવવા લાગે. આપણે એમ થાય કે ભરપેટ ખાઈએ એટલે ઊંઘ આવે. ના, પણ એ વાત ખોટી. ભરપેટ ખાઈએ ને ઘણાય ભરપેટ ખાઈને ઊંઘતા નથી. ભરપેટ ખાવાથી ઊંઘ આવતી હોય તો હોટલ વાળા આખો દી ઊંઘતા હોય, એમને ઊંઘ આવી જાય ને. અને ઓલું કહેવાય છે કે જમ્યા કરતા જોવા વાળાને પેટ જલ્દી ભરાય. તો અમારા વિજયભાઈ રોજ હુઈ ના જાય બનાવીને. જમવાથી જ ઊંઘ આવતી હોય તો એમને ભૂખે ના લાગે, પેટ ભરાઈ જાય સૂંઘીને. જમવાથી જ ઊંઘ નથી આવતી. આપણે સારા શબ્દોમાં કહીએ તો ખરા કે ભગવાનની કૃપા હોય તો જગાય, પણ શું એ વાતને આપણે સાબિત કરી શકીએ છીએ? આપણે આપણા હૃદયથી માનીએ છીએ એટલું? કલ્પના કરો, બપોરના 12 સાડા 12 થાય ને ભૂખ લાગી જાય. ભૂખ લાગે એટલે હાથ દોડવા માંડે, પગ દોડવા માંડે. થાળી પીરસાય એટલે તરત હાથમાં કોડીઓ લઈને મોઢામાં જતો રહે. જરૂર છે પેટને. કોને? પેટને. પણ ક્રિયા આખું શરીર કરવા માંડે. પેટમાં અન્ન જાય એટલે મનને શાંતિ મળે. પેટ ભરીને જમી લઈએ એટલે શાંતિ મળે. ભોજન થઈ જાય, પેટ ભરાઈ જાય, શાંતિ મળે. પણ પાછું 4 કલાક થાય, 5 કલાક થાય, પાછું કઈક એવું કઈક હળ થાય પાછી, કે પાછી કઈક ભૂખ લાગે. અને પાછી ભૂખ લાગે એટલે આપણે પાછા વિચારે ખાવું છે. આપણા શરીરમાં એવું ક્યાંક તત્વ છે કે મને તમને ખબર પાડે છે કે આમાં કંઈક છે. તમે કલ્પના કરો, સવારમાં સૂર્ય એના સમયે એ ઉગી જાય છે. હું તમે ઉગાડવા જઈએ છીએ, એને કોઈ કહેવા જાય છે કે ભાઈ 6:30 નો ટાઈમ છે, 6:30 આવી જજે? કોઈ દિવસ કહેવા ગયા આપણે? કોઈ દી અંધારાને કહેવા ગયા તો અંધારું થા? અજવાળાને કહેવા ગયા કે અજવાળું થા? તો એ અજવાળું થઈ જાય છે ને, એ અંધારું ઓટોમેટિક થઈ જાય છે. તમે કલ્પના કરો, શિયાળો આવે ને સાંજે 6 વાગે એટલે અંધારું થવા માંડે, આખું વાતાવરણ બદલાઈ જાય. ચોમાસું આવે એટલે આખું વાતાવરણ વાદળછાયું થઈ જાય, સૂરજ દેખાય નહીં.
વાદળાઓ આવી જાય. સૂરજ તો ત્યાંનો ત્યાં જ હોય છે, પણ એની આડા વાદળાઓ આવી જાય છે. આ શરીર રૂપી એક યંત્ર બનાવ્યું. બપોરનો 12 વાગે 1 વાગે ને ભૂખ લાગે એની ખબર પડી જાય છે આપણાને. તો એક વિચારવા જેવી વાત છે કે આ શરીરમાં એવું તો ક્યાંક એવું તત્વ છે જે મને તમને ખબર પડે છે ખાવું જોઈએ, પીવું જોઈએ, નાહવું જોઈએ, એવું તો ક્યાંક છે. બુદ્ધિ છે તો બુદ્ધિને ખબર કેમ પડે છે? એને બુદ્ધિએ કોક તો સંચાલન કરતું હશે ને. તમે વિચાર કરો કે આપણા ભારત દેશની સંસ્કૃતિ કેટલી શ્રેષ્ઠ છે કે ગુજરાતી મહિનાના 12 મહિના આપ્યા છે. સમય થાય ત્યારે શિયાળો આવે, સમય થાય ત્યારે ઉનાળો આવે, સમય થાય ત્યારે ચોમાસું આવી જાય. આપણે વરસાદને કહેવા નથી જવું પડતું કે વરસાદ તું આવ, ઠંડીને કહેવા નથી પડતું કે તું ઠંડી આવ. શરૂ થાય એટલે આપણને ખબર પડી જાય. ફેબ્રુઆરીમાં હોળી જાય ને એટલે ખબર પડે કે હવે ઉનાળો આવશે. પણ એ ઉનાળો લાવવા માટે, એ ચોમાસાનો વરસાદ પાડવા માટે, એ શિયાળાની ઠંડી પાડવા માટે એવું તો ક્યાંક એવું ચક્ર ફરી રહ્યું છે, એવું તો ક્યાંક બ્રહ્મ સંચાલન કરી રહ્યું છે કે જે શિયાળો, ઉનાળો અને ચોમાસું આપણી સંસ્કૃતિ પર લાવે છે છે. અને એનો અર્થ એવો થાય કે આપણે ક્યાંક તો માનવું પડે કે અહીંયા બ્રહ્મ છે, અને નતા માનતા એને કોરોનામાં ખબર પડી ગઈ. બધું મફતમાં હતું, પણ શ્વાસ લેવાના પૈસા હતા. બાકી મફત મળતો તો ક્યાં રૂપિયા થતા, હવા લેવાના થતા. પણ જ્યાં માણસે એવું વિચાર કર્યું કે હું જ બધું છું, અને ત્યાં ભગવાને હવાઈ લઈ લીધી આપણી પાસેથી. જ્યારે જ્યારે આપણે ભગવાનની વિરુદ્ધમાં જઈએ છીએ ત્યારે પરમાત્મા આવું ને આવું ક્યાંક ને ક્યાંક એવું સર્જન કરે છે કે આપણે એને ભૂલી ના જઈએ. જે ભૂલ્યા એ ગયા, અને જેને યાદ રાખ્યા ક્યાંક ને ક્યાંક એ રહ્યા. માત્ર ને માત્ર 23,000 નો ઓક્સિજન પહોંચાડવાનો હતો. કેટલો? અને તોય આપણો દેશ ઓક્સિજન પહોંચાડી શક્યું નહોતું. તમે કલ્પના કરો કે એ કેટલો મોટો છે કે આખી દુનિયાને ઓક્સિજન આપે છે. માણસોને પૈસાની બેગો ભરીને આવે ને તો એ ઓક્સિજનના બાટલા નતા મળતા સાહેબ. ડોક્ટરને કહે કે આ બેગ ખોલો, આ બેગ તમારી, ઓક્સિજનનો બાટલો લગાવો. અને તોય ડોક્ટરો કહેતા કે ઓક્સિજનનો બાટલો લગાવો પણ ઓક્સિજન તો લઈ આવો. પૈસા ખર્ચતા પણ ઓક્સિજન મળતો નતો. મારા ને તમારાથી પરમાત્મા રૂઠેલો હતો સાહેબ. એક વિચારવા જેવી વસ્તુ છે, વિચારણીય છે. ભગવાન જ્યારે રૂઠેલો હોય ને સાહેબ, ત્યારે આપણી ક્યાંક ને ક્યાંક ભૂલ હોય છે. આ દેશની માનવની ભૂલ હોય ત્યારે પરમાત્મા એનાથી રૂઠી જાય છે. આમાં કલ્પના ઘણા બધા એવું વિચારે જેની પાસે કાંઈ નતું, ઝૂંપડીમાં ખાવાના ફાંફા હતા અને એ માણસો જીવી ગયા. અને સાહેબ જે સોનાની પથારીમાં સૂતા હતા, રૂપિયાની પથારીમાં સૂતા હતા, એ સાહેબ આ દુનિયા મૂકીને એમને પૈસા મૂકીને ચાલ્યા ગયા. ઘણો બધો પૈસો હતો, ઘણી બધી સુખ સાહેબી હતી, ઘણું બધું હતું ભગવાને આપેલું, પણ એને ભગવાનમાં વાપર્યું નહીં. અને ભગવાન જેને આપ્યું તું એને ભૂલી ગયો, એટલે ભગવાને એને જ એની હારે લઈ લીધો. હું ને તમે આ કથા સાંભળીએ છીએ ને, ક્યાંક ને ક્યાંક આપણા પુણ્ય છે સાહેબ. બાકી માણસોના પુણ્ય પૂરા થઈ ગયા હતા ને એને ખબર નથી. અને હું તમે જ્યારથી એમ માનતા થયા ને કે અમે જ છીએ આ સંસારમાં, અમે જ છીએ સર્વસ્વ, અને ત્યારે પરમાત્મા એક આંટો મારીને જતો રહ્યો, મારીને તમારી પાસેથી. બાકી તમે વિચારો મારે તમારે ક્યાં હવા લેવા પૈસા ખર્ચ્યા અત્યાર સુધી આખા જીવનમાં? ક્યાંય રૂપિયો આપ્યો કે મને ઓક્સિજન આપો 1 કિલો? એ મફત આપતો બધું, પણ એ મફત આપતો ને એટલે એની કિંમત નથી આપણાને.
આજ મને તમને સમજાવી ગયો કે તમે જે વાયુ વાપરો છો, તમે જે હવા વાપરો છો, એ પણ મફત નથી, એટલું યાદ રાખજો સાહેબ. હું ધારું ને તો એના પણ પૈસા આપી શકું છું. તમારે એને લેવા માટે પણ પૈસાનો ખર્ચ કરવો પડશે. જો તમે મારા આધીન નહીં રહો ને તો. માટે જીવનમાં એક વસ્તુ યાદ રાખવી કે જ્યારે પરમાત્મા હોય ને ત્યારે એને છોડવો નહીં. કોઈ દિવસ પરમાત્માએ ગમે એટલું આપી દીધું હોય, ગમે એટલું સુખ સાહેબી મળી ગઈ હોય, ગમે એટલા રૂપિયા આવી ગયા હોય, પણ સાહેબ જ્યારે પરમાત્માને ભૂલશો ને, એ આપનારને, એ દાનવીરને ભૂલશો ને, ત્યારે એ દાનનું મહત્વ ઘટી જશે, એ દાન લેનારનું મહત્વ ઘટી જશે. જીવનમાં યાદ રાખવું, જે ઈશ્વર આપે ને એ ઈશ્વરને ક્યારેય ભૂલવો ના જોઈએ. મનન તમને ભગવાન આપે છે ને એ તમારા ભાગ્યને આધીનની સાથે સાથે તમારી પ્રાર્થનાને સાંભળીને આપે છે. જો માત્ર ને માત્ર માણસ મહેનત કરે અને એને મળી જતું હોત તો ભારત દેશના મજૂરિયાઓ સુખી હોત. સૌથી પહેલા હોત ને. મહેનત કરવાથી જ મળી જતું હોય તો એ સુખી હોત. જો ભગવાનને પુષ્પ ખાલી અર્પણ કરવાથી જો ભગવાન રાજી થઈ જતો હોત, એ આપણાને આનંદ આપી દેતો હોત, તો કદાચ મારીને તમારી સુધી એ પુષ્પના વીણનારા માળી આપણા સુધી ફૂલ આવા ના દે. જો ભગવાનનું ભજન કરવાથી, ભગવાનની ભક્તિ કરવાથી જો ભગવાન પ્રસન્ન થઈ જતા હોત, એ કંઈક આપી દેતા હોત, આપણી સાથે રહેતા હોત, તો કદાચ આ ભારતીય સંસ્કૃતિના ઋષિ મુનિઓ આપણી સુધી ભગવાનને પહોંચવા ના દીધા હોત. ભગવાન એના દ્વારે જ હોત. જો માત્ર ને માત્ર પૈસાથી પરમાત્માને ખરીદી શકાતો હોત તો કદાચ આજ મુકેશ અંબાણી સિવાય કોઈ પુષ્પ ભગવાન સુધી પહોંચવા ના દીધા હોત. એનો ભગવાન પણ એની પાસે જ હોત, બીજા કોઈ પાસે હોત નહીં, આપણા સુધી ના આવ્યો હોત. ભગવાન મને તમને જે કંઈ આપે છે એ પોતાના કર્મને આધીન આપે છે સાહેબ. અને એટલા માટે કહીએ છીએ ભગવાન જે કંઈ છે ને બધું આપણને આપી દીધું. કોઈ વસ્તુ એની પાસે રાખી નથી. એને જન્મ આપવાનું એની પાસે રાખ્યું ને મૃત્યુ આપવાનું એની પાસે રાખ્યું, બાકી કંઈ એની પાસે રાખ્યું નથી. અને હું તમે સુખી અને દુખી જો થતા હોય તો કદાચ એક જ કારણ છે કે આપણે આપણા મનથી સુખી અને દુખી થઈએ છીએ. મને તમને કોઈ સુખ કે દુઃખ આપતું નથી. વિચાર કરો, તમારા ઘરમાં કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ ને તમે કોઈ વાત કરો છો, બેટા તું આજે જઈ અને લાઇટ બિલ ભરી આવજે, આટલું કીધું. આપણે વડીલ છીએ, છોકરો નાનો છે, આપણી વાત સમજે અને માને પણ ખરો, પણ કદાચ એ વાત માને નહીં અને એ દિવસે લાઇટ બિલ ભરે નહીં તો સૌથી પહેલી ઠેસ કોને પહોંચશે? જેને કીધું હોય એને પહોંચશે ને. અને ઠેસ પહોંચે એટલે સૌથી પહેલું શું થાય? દુઃખ થાય કે મારા છોકરાએ મારું કીધું ના કર્યું. દુઃખ થાય ને. હવે આ દુઃખ ક્યાંથી આવ્યું? આપણે આપણા છોકરા પાસે કોઈ ઈચ્છા રાખી અને એ ઈચ્છા પૂરી ના કરી એટલે એ વાતનું દુઃખ આપણાને થયું. હવે આ દુઃખ કોને આપ્યું? એને કીધું ના કર્યું, તેની ઈચ્છા. હવે એને ના કર્યું તો આ ભૂલ તો આપણી જ છે કે આપણે એના આધારે રહ્યા. આપણે આપણા આધાર ઉપર રહ્યા હોય તો આપણે દુઃખ થાય. કહેવાનો અર્થ છે કે સુખ અને દુઃખ, કોઈ વ્યક્તિ કઈ નથી ને તોય સુખી છે. તમે રસ્તામાં નીકળો ને તો ઝોપડપટ્ટીમાં જોજો, છોકરાઓ કપડા વગરના રખડતા હશે પણ એ રાજી થઈને રમતા હશે. એના મા બાપ ઘરમાં નહીં હોય, એક નાની છોકરી હશે ઉંમર લાયક સમજણી, એના આધીન એ છોકરાઓને મૂકીને જતા રહ્યા હશે. એ છોકરાઓ કુંડાળું કરીને રમતા હશે. એના મુખ પર કોઈ ગ્લાની નહીં હોય, કોઈ દુઃખ નહીં હોય, કોઈ શોક નહીં હોય, કોઈ દર્દ નહીં હોય, પણ એના મનમાં સુખ હશે. શું કામ? કે એને કોઈ અભિલાષા નથી, એને કોઈ ઈચ્છા નથી.
મમ્મી પપ્પા આવ્યા, માં હોય તો માં એકલી આવી, બાપ હોય તો બાપ એકલો આવ્યો, પૈસા કમાઈને આવ્યો, એનું જમવાનું બનાવ્યું, એ જમ્યો અને રાજી થઈ ગયા. પિતા હોય કમાવા જતો હોય, એક ટાઈમનું જમવાનું થઈ ગયું, સાંજે જમવાનું નથી, પણ તોય એના મનની અંદર દુઃખ નહીં હોય. શું કામ? એ વર્તમાનમાં જ જીવે છે સાહેબ. અને હું તમે ભવિષ્યમાં જીવવામાં મરીએ છીએ, ભવિષ્યમાં જીવવામાં દુઃખી થઈએ છીએ. માટે જીવન જીવતો વર્તમાનમાં. એ ઝૂંપડપટ્ટીમાં રહેતા મા બાપ એના છોકરાઓ એ વર્તમાનમાં જ જીવતા હોય છે. અને માણસને ભગવાને સરસ મજાનો બંગલો આપ્યો હોય, સરસ ગાડલું આપ્યું હોય, સરસ એસી આપ્યું હોય, સરસ ખુશી આપી હોય, સરસ દીકરાઓ આપ્યા હોય, સરસ મા બાપ આપ્યા હોય, પણ તે છતાં ઊંઘવા જાય ને તો 2 ગોળી લેવી પડે છે સાહેબ. અને ગોળી લીધા પછી પણ એના મનમાં એક જ વિચાર ચાલતો હોય છે કે કાલ આટલા વાગે આ સમયે મીટિંગ છે, આ જગ્યા ઉપર જવાનું છે, તો હું પહોંચી વળીશ કે નહીં પહોંચી વળું. આ ચિંતામાં માણસ ચિતામાં જતો રહે છે. આ ચિંતામાં માણસ દિવસ દુઃખીમાં વિતાવે છે, દુઃખમાં વિતાવે છે. માણસ દુઃખી થવાનું એક જ કારણ છે કે માણસ ભવિષ્યમાં જીવે છે, વર્તમાનમાં જીવતો નથી, એટલે દુઃખી થાય છે. અને એટલા માટે ભગવાન કહે છે કે માણસ હંમેશા જીવન જીવે ને તો વર્તમાનમાં જીવે તો એને આનંદ મળે, બાકી ભવિષ્યમાં જાય તો એને આનંદ ના મળે. આપણે વાત કરીને કે ઘઉંની કોથળી ઠલવેલી હોય, ગાય ખાઈને જતી રહે, કૂતરું ઊંઘીને જતું રહે, બકરી ખાઈને જતી રહે, પણ માણા આવે તો એને ભરીને જતો રહે, કાલનું થઈ જશે. એટલે માણસમાં અને પ્રાણીઓમાં આટલો ફેર છે કે આપણે ભવિષ્યમાં જીવીએ છીએ અને મનુષ્ય સિવાયના જીવો હંમેશા વર્તમાનમાં જીવે.